તો જય માતાજી મિત્રો, આજે ફરીવાર આપ સર્વેનું સ્વાગત છે. ગઈકાલે વિડીયો મેં મૂક્યો હતો. હમણાંથી આપણે જે બ્લોગ બનાવીએ છીએ, મને એવું કેમ લાગ્યું ગઈકાલના વિડીયો પ્રમાણે કે વધારે વ્યૂઝ ના આવ્યા. શું આપણે કન્ટેન્ટ કોઈ ચેન્જ કરવું જોઈએ? શું કઈ રીતનો વિડીયો બનાવવો જોઈએ? તમારા લોકોનું કંઈ સજેશન છે તો પ્લીઝ કોમેન્ટ કરો, તો આપણને ખબર પડે કે ભાઈ હા, આ રીતના આપણે કરવું જોઈએ. બાકી આપણે તો જહુમાના પરચા વિશે આજે ચર્ચા કરવી હતી. અર્જુનભાઈ વિશે વાત કરવી હતી, ફેમિલી વિશે વાત કરવી હતી, પણ ગઈકાલના વ્યૂઝ જોઈને મજા ના આવી. જે આપણે 5,000 10,000 વ્યૂ આવે છે બધા વિડીયોમાં, કાલના વિડીયોમાં કદાચ થોડા ઓછા વ્યૂ આવ્યા છે. બાકી તમારા જે લોકોનો સપોર્ટ છે એમને દિલથી સલ્યુટ છે. અને આ વિડીયો બનાવજો, એમાં બી કંઈ સજેશન હોય તમારા લોકોનું તો ચોક્કસ સજેશન આપો. આપણે કંઈક નવું કરીશું, ટ્રેન્ડિંગમાં રહેશું. કેમ કે કોડા જેવું તેવું નથી, હા, ઓલવેઝ ટ્રેન્ડિંગમાં જ હોય. આજે ઈચ્છા એવી છે કે કોઈ ટૉપિક ઉપર આપણે વિડીયો નથી બનાવવો, પણ જહુમાના દર્શન કરાવવા છે. જહુમાના મંદિર તરફ જઈએ છીએ, ત્યાં જઈને માતાજીના દર્શન કરાવું. તો મંદિરે તો દર્શન કરીએ, પણ વચ્ચે એક નાની વાત લઈ લઉં છું, જ્યાં સુધી આપણે જહુ માતાના મંદિરે પહોંચીએ ત્યાં સુધી, કે અર્જુન ભુવાજીને જે તમે બધા લોકો જોઈ રહ્યા છો ને, કે હું આટલી બધી ચર્ચા કરું છું, આટલી બધી વાત કરું છું, દર રવિવારે તમે લોકો કદાચ જોતા હશો એમના ગાદી ઉપર. તો એ વ્યક્તિ રહ્યો ને 2017થી ગાદી ચાલુ કરી છે. 2017 પહેલાં એ વ્યક્તિ બેંકની અંદર નોકરી કરતા અને બહાર ફરવાનું બહુ હતું એમને. 2 વ્હીલર બાઇક હતું એમના જોડે, ફેશન. એ બાઇક લઈને ફરતા અને પરિસ્થિતિ એવી કપરી હતી ને કે બપોરે એક ટાઈમ જમવાનું કાં તો વડાપાઉં ખાઈને, દાબેલી ખાઈને અને દિવસ નીકાળી લેવાનું. આ માણસે આવું સ્ટ્રગલ કરેલું છે કે ઘરમાં 5 બહેનો, કમાવનારી પોતે, અને પપ્પા મૈજીબાનો સપોર્ટ હતો કે GSRTCમાં નોકરી હતી ત્યારે થઈને. પણ જહુમાનું કહે ને કે દયા, અત્યારે જહુમાના 4 હાથ છે એમના ઉપર. પણ આજે દર્શન કરવા આજે બીજો કોઈ ટૉપિક લેવો જ નથી આપણે, કેમ કે ગઈકાલના વ્યૂ જોઈને મજા ના આવી. એટલે આજે દર્શન કરાવો. અને આ મૈજીબા વિશે હું બહુ ચર્ચા કરું છું ને, અરે મૈજીબા, ચાલો તમને બતાવો. સવારમાં એમના દર્શન થઈ ગયા. મિત્રો, આજે તો એક મસ્ત દર્શન થઈ ગયા છે. જહુ માતાના આરતી હજી બાકી છે. સવારમાં તમે જોઈ શકો આ નજારો. કેમ કે માતાજીને કૂતરું બહુ વાલું હોય છે. જો એવું લાગ્યું જહુમાં જાતો જાત આવ્યા છે. આ વિડીયો એટલા માટે બનાવ્યો છે આજે, બીજું કંઈ બનાવવું નહીં. તમારે સજેસ્ટ કરવાનું છે કોમેન્ટ કરીને કે આપણે શું કરવું જોઈએ, કઈ રીતનું આગળનું પ્લાનિંગ કરવું જોઈએ, કઈ નેક્સ્ટ સ્ટેપ હોવું જોઈએ. તમે લોકો સજેસ્ટ કરો. આ વિડીયો ખાલી તમારા લોકો માટે. બાકી તો તમારા જે લોકોનો સપોર્ટ છે ને, એમને તો દિલથી સલ્યુટ છે યાર. એ જહુમાના છે ને, એ જહુમાના જ રહેવાનું. બાકી બધાને જય માતાજી, જય જહુમા. તમે સજેસ્ટ કરો કાલે આપણે કઈ રીતનો વિડીયો બનાવું, શું કરવું, નેક્સ્ટ પાર્ટ સપોર્ટ કરો. જય માતાજી, જય જહુમા.